કપાસનું દૂસરા કપાસની ખાસિયત કે નીચેથી છેક ઉપર સુધીની વેરાયટી બધી કેરીઓ એક સમાન આવશે. જીંડવા તમે જોઈ શકો છો, એક સમાન જીંડવો છે અને કપાસની વેરાયટી બહુ મસ્ત છે. અને જે આ વીણવામાં બી ઈઝી રહેશે, આ કપાસ વીણવામાં બી એકદમ ઈઝી રહેશે. ખેત સારી આવે છે, એક સાથે નીકળી જાય છે. કપાસમાં કાલામાં કંઈ રહેતું નથી, એટલે મજૂર બી એવું છે કે આ કપાસની વેરાયટી દૂસરા કપાસની વેરાયટી પટેલ તમે વાવજો પડશે, વીણવામાં બી સરળ રહેશે. અને બીજું આ કપાસમાં દૂસરા કપાસમાં રૂવાટી વાળો પત્તો છે, એના કારણે રોગ જીવાત બિલકુલ ઓછી આવે છે. મેં 2 થી 3 સ્પ્રે કર્યા છે તો બી તમે કપાસ એકદમ અડીખમ ઉભો છે. અને આ સાલ લગભગ 2025માં 40 થી 45 ઇંચ વરસાદ અમારા પ્રોતી તાલુકામાં પડ્યો તો બી આ વેરાયટી એકદમ અડીખમ ઊભી છે. તમને દેખાય છે નજારો, આ એકલાનો ભાગ નહીં, દરેક જગ્યાએ કેમેરામેન કરો કેમેરો તો સરખું લાગે છે બધી વેરાયટી. જીણવો બી સારો છે, રોગ જીવાત બિલકુલ ઓછી આવે છે અને વરસાદ સામે ટકી રહેવાની શક્તિ જબરજસ્ત વેરાયટી છે. એટલે હું દરેક ખેડૂતને ભલામણ કરું છું કે આ વેરાયટી વાવજો. અને મેં આ 60 ગુંઠા છે, 2.5 વીઘામાં મેં 45 મણ રૂ વીણી લીધું છે અને હજી લગભગ મારા ખ્યાલથી 80 થી 90 મણ રૂ આવશે. એટલે ઓલમોસ્ટ આ 2.5 વીઘા ખેતરમાં 2 લાખની આસપાસ પડશે 2.5 વીઘા આખા વર્ષનું. એટલે બીજો ક્રોપ કરવો હોય એના કરતાં આ વેરાયટી ભલે આખું વર્ષ પણ બેસ્ટ વેરાયટી છે. દરેક ખેડૂતની મારી ભલામણ છે કે આ વેરાયટી તમે વાવજો આવતી સાલ દૂસરા વેરાયટી. થેન્ક યુ. कावेरी दूसरा आपके खेत के लिए उत्तम कपास बीज।